મોરબીની 5 શાળાઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે। શહેરની નાલંદા વિદ્યાલય, આર્ય વિદ્યાલય, માસૂમ વિદ્યાલય, એલિટ ઇન્ટરનેશનલ સ્કૂલ અને નીલકંઠ વિદ્યાલયના સંચાલકોએ દિવાળી વેકેશન દરમિયાન પણ સ્કૂલ ચાલુ રાખી હતી અને દિવાળી વેકેશન દરમિયાન આ શાળાની સ્કૂલ બસો દોડતી હોવાના અહેવાલ મીડિયામાં પ્રસિદ્ધ થયા હતા। આથી શિક્ષણ વિભાગે તપાસ શરૂ કરી। આ દરમિયાન શાળા ચાલુ હોવાનું સામે આવતા આ 5 શાળાને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે। સિચ્યુએશન મુજબ જોવા જઈએ તો બાળકોનું શૈક્ષણિક કાર્ય છે અંદાજિત 25-30 દિવસ જેટલું ઓછું થયું હતું। એ અનુસંધાને આ વર્ષે અમે વિચાર્યું હતું કે અઠવાડિયું પહેલાં કદાચ સ્કૂલ ખોલી દઈએ, કારણ કે દિવાળીનું વેકેશન 22 દિવસ જે હોય છે એ વાલીઓ પણ કહેતા હોય છે કે 22 દિવસ વેકેશન વધુ છે અને કોઈ વાલીઓને પણ વાંધો નથી હોતો કે તમે વહેલા સ્કૂલ ચાલુ કરો તો સારું છે। અને ઘણા બધા વાલીઓને પણ અમને કીધું હતું કે સર હવે સ્કૂલ ચાલુ કરો તો સારું છે, કારણ કે બાળકોનું ભણતર બહુ બગડે છે અને વાલીઓની સહમતિથી જ અમે સ્કૂલ ચાલુ કરેલી હતી અને બાળકોને પણ ઈચ્છા હતી અને બધા બાળકોને આ કારણસર જ બાળકો સ્કૂલે આવતા હતા। શાળા વેકેશન દરમિયાન ચાલુ હોય એવા માહિતી મળતા અમારા 4 EI મિત્રો કે જેને પોતપોતાની બીટની શાળાઓની આપણે તપાસ સોંપેલી અને એ તપાસના સંદર્ભે અમને પણ પ્રાથમિક રીતે જે 5 શાળાઓ કસૂરવાર જણાયેલી, એક નાલંદા વિદ્યાલય, આર્ય વિદ્યાલય, માસૂમ વિદ્યાલય, એલિટ ઇન્ટરનેશનલ સ્કૂલ, નીલકંઠ વિદ્યાલય, આ 5 શાળાઓને આપણે વેકેશન દરમિયાન શાળાઓ શરૂ રાખવા બદલ કારણદર્શક નોટિસ આપી અને આગળની કાર્યવાહી હાથ